ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता पार्वती खंड अध्याय 23। वशिष्ठ मुनिनो उपदेश। मुनि कहवा लाग्या, हे पर्वतराज, भगवान शंकर जगतना पिता छे अने पार्वती जगजननी छे। तमे पार्वतीनो विवाह भगवान शंकरनी साथे करीने पोतानो जन्म सफल करो। ऋषिओना वचन सांभळीने हिमालय बोल्या, हे ऋषिओ, आप लोको सत्य कही रह्या छो, परंतु हमणा वैष्णव धर्मचारी एक ब्राह्मण आवीने मने शिवनी साथे पार्वतीना विवाहनी ना कही छे। तेथी पार्वतीनो विवाह शंकर साथे न थाय तेम इच्छती पार्वतीनी माता गुस्से भराईने कोप भवનમાં ચાલી ગઈ છે। હું પણ ઈચ્છું છું કે ભિખારી રૂપ શિવની સાથે પાર્વતીનો વિવાહ ન થાય। બ્રહ્મા કહેવા लाग्યા, હે નારદ, આટલું સાંભળતા જ 7 ઋષિઓએ અરુંધતીને મેનાની પાસે મોકલી। ત્યાં પહોંચીને અરુંધતીએ જોયું કે મેના શોકમાં મૂર્છિત થઈને પડી છે। ત્યારે અરુંધતી તેને મધુર વચનો કહેવા લાગી કે, હે મેના, ઉઠો, તમારા કલ્યાણને માટે અરુંધતી સપ્ત ઋષિઓ આવ્યા છે। મેના ત્યારે ઊભી થઈ અરુંધતીને પોતાની સમક્ષ જોઈને તેણે તેમને નમસ્કાર કર્યા। પછી તે કહેવા લાગી કે મારું સદભાગ્ય છે કે ક્યાં જન્મના પુણ્યનો ઉદય થયો છે। હે ભગવતી, આપનું અહીં કેવી રીતે આગમન થયું? આપ મને આજ્ઞા કરો, આપની હું શું સેવા કરું? હે નારદ, ત્યારે અરુંધતીએ શિવના વિષયમાં અનેક રીતે મેનાને સમજાવી। પછી અરુંધતી ઋષિઓની પાસે આવ્યા। આ તરફ સપ્ત ઋષિઓ હિમાલયને સમજાવી રહ્યા હતા। તેઓ કહેતા હતા કે, હે પર્વતરાજ, પોતાની પુત્રી પાર્વતીને મહાદેવજીને અર્પણ કરીને તેના સસરા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો। ભગવાન મહાદેવ પરમ યોગી છે, તે વિવાહ કરવા ઈચ્છતા જ નથી, પરંતુ તારકાસુરના નાશને માટે દેવતાઓએ તેમની પ્રાર્થના કરી તેમને તેમના વિવાહને માટે બાધ્ય કરી રહ્યા છે। તમારી પુત્રીએ પણ ઘોર તપસ્યા દ્વારા તેમની પાસે આવા જ પ્રકારના વરદાનની માંગણી કરતા કહ્યું કે આપ જ મારા પતિ થાવ। હે નારદ, ત્યારે ભય પામીને હિમાલય બોલ્યા કે, હે ઋષિઓ, મારી પુત્રી તો રાજપુત્રી છે, રાજાઓના જેવું સુખ તે ભોગવે છે, પરંતુ શિવજીના ઘેર તો ધન, વૈભવ કે લક્ષ્મી એવું કાંઈ નથી। ત્યાં તો ભોજન માટેના પણ ફાંફા છે। મારી કન્યા ત્યાં જઈને ખાશે શું? કયું સુખ મેળવશે? આપ જ વિચાર કરો। આ બધો વિચાર કરીને જે કહેવા જેવું હોય તે મને કહો। હિમાલયે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે વશિષ્ઠ મુનિ બોલ્યા, હે પર્વતરાજ, તમે શિવ રૂપને જાણતા નથી? તેમના સેવક ધનપતિ કુબેર છે, તેમને ત્યાં ધનની શી કમી છે? જે સમગ્ર સંસારનો ઉત્પત્તિ, પાલન, સંહાર કરે તેમને ભોજનનું શું દુઃખ? બ્રહ્મા વિષ્ણુ તેમના અંશ છે, તેમણે જ પોતાના મુખથી સરસ્વતી, વક્ષસ્થળમાંથી લક્ષ્મી અને પોતાના તેજથી શિવાને પ્રગટ કરી છે। તેમને દુઃખ કેવી રીતે હોઈ શકે? તમારી કન્યા તો કલ્પ કલ્પમાં તેમની પત્ની થતી રહી છે અને રહેશે। પોતાની કન્યા સદાશિવને અર્પણ કરો। તમારી કન્યા જ્યારે તપ કરતી હતી ત્યારે સદાશિવ તેમની પાસે ગયા હતા અને તેમને વરદાન આપ્યું છે। તમારી કન્યાના કહેવાથી જ શિવજી તમારે ત્યાં આવ્યા હતા। તમે પ્રસન્ન થઈને કન્યા આપવાનું વચન આપ્યું હતું, તમે હવે તેમાંથી ફરી રહ્યા છો। આ યોગ્ય નથી। જો તમે હવે પ્રેમપૂર્વક કન્યાદાન નહીં કરો તો ભગવાન શંકર બળપૂર્વક તમારી કન્યા સાથે લગ્ન કરશે। હે પર્વતરાજ, એ પણ સમજી લો કે તમારો એક પણ શિખર નહીં બચે। આ પહેલા ઇન્દ્ર દ્વારા તમારી પાંખો કાપી નાખવામાં આવી છે। માત્ર એક કન્યા માટે તમે સમગ્ર કુળનો નાશ નહીં જ વહોરો। કુળની રક્ષા માટે કોઈ એકનો ત્યાગ કરવો તે સાચું છે, તેમ નીતિશાસ્ત્ર પણ કહે છે। જુઓ, અનરણ્ય રાજાએ ભયભીત થઈને પોતાની પુત્રી બ્રાહ્મણને આપી દઈને પોતાની સંપત્તિ અને પરિવારનું રક્ષણ કર્યું હતું। અધ્યાય 34। અનરણ્ય રાજાની કથા। બ્રહ્માએ કહ્યું, હે નારદ, આ રીતે અનરણ્ય રાજાની વાત સાંભળીને હિમાલય પૂછવા લાગ્યા કે, હે મહર્ષિ વશિષ્ઠ, અમને અનરણ્ય રાજાની વાત સંભળાવો। તેઓ કોણ હતા? કયા વંશમાં જન્મ્યા હતા? ત્યારે વશિષ્ઠે કહ્યું, હે પર્વતરાજ, 14મા મનુ ઇન્દ્ર સાવરણી થયા, તેમના વંશમાં જ રાજા અનરણ્ય થયા। તેઓ ભગવાન શંકરના પ્રિય ભક્ત હતા। 7 દ્વીપ ઉપર તેમનું રાજ્ય હતું। તેમણે જ પોતાના કુળમાં ભૃગુને આચાર્ય બનાવી
100 યજ્ઞો કર્યા હતા. તેમને 5 રાણીઓ હતી, 100 પુત્ર હતા, તેમજ લક્ષ્મીના જેવી કાંતિવાળી પદ્મા નામની સુંદર કન્યા હતી. આ રાજા તથા રાણીઓને ઘણી જ પ્યારી હતી. રાજા ઉદારાત્મા હતા. એક વાર બધા દેવતાઓએ કહ્યું, આપ ઇન્દ્રના સિંહાસન ઉપર બેસી સ્વર્ગનું રાજ્ય કરો. તેનો તેમણે સ્વીકાર ન કર્યો. જ્યારે તેમની પ્રિય કન્યા વિવાહને યોગ્ય થઈ ત્યારે તેના માટે યોગ્ય વરની શોધખોળ કરવા માટે ચારે બાજુ પત્ર લખ્યા. 6 તરફ યોગ્ય વર માટે તપાસ આરંભી. એટલામાં તપ કરીને પાછા ફરતા પીપલાદ ઋષિએ વનમાં એક માણસને પોતાની પત્ની સાથે વિહાર કરતો જોયો. ઋષિના મનમાં કામ વાસના ઉત્પન્ન થઈ. સ્ત્રી પ્રાપ્તિ કેવી રીતે થાય તેનો વિચાર કરતા તેઓ પોતાના સ્થાને પહોંચ્યા. કેટલાક સમય પછી એક દિવસ તે પુષ્પભદ્રા નામની નદી ઉપર સ્નાન કરવા ગયા. ત્યાં અનરણ્યની કન્યા પણ આવી હતી. તેની સુંદરતાથી તે મોહિત થયા. ઋષિએ કન્યાની નજીકમાં ઊભેલા માણસોને કન્યાનો પરિચય પૂછ્યો. તે લોકોએ હસીને કહ્યું કે એ તો અનરણ્ય રાજાની પદ્મા નામની કન્યા છે. શું આપનું મન તેના ઉપર મુગ્ધ થઈ ગયું છે? જઈને રાજાની પાસે માંગણી કેમ નથી કરતા? આ પ્રમાણેના વચનો સાંભળીને મુનિ લજ્જા પામ્યા. પોતાના દિલમાં તેને પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા કરી. ત્યારબાદ શીઘ્રતાપૂર્વક સ્નાન, નિત્યકર્મ, શિવ પૂજન વગેરે કરીને પીપલાદ રાજા અનરણ્યની સભામાં ચાલ્યા ગયા. રાજાએ મુનિને જોઈને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક પૂજન કરીને આસન ઉપર બેસાડી સેવા માટે ઋષિની આજ્ઞા માગી. ઋષિએ રાજા પાસે તેની કન્યાની યાચના કરી. આ સાંભળીને રાજા તો ચૂપ થઈ ગયા. કેટલાક સમય પછી ઋષિ ફરીથી કહેવા લાગ્યા, હે રાજા, પોતાની કન્યા શીઘ્રાતિશીઘ્ર મને આપો, નહીંતર સમગ્ર કુળની સાથે ક્ષણવારમાં જ તને ભસ્મ કરી દઈશ. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, આ પ્રમાણે મુનિના કહેવાથી રાજા રડવા લાગ્યા. રાણીઓ, નોકર ચાકર બધા જ રડવા લાગ્યા. આ વૃદ્ધ જરઠ ઋષિએ કન્યા કેવી રીતે અપાય? લોકો શું કહેશે? રાજા તો આ ચિંતામાં ડૂબી ગયો. આ જ સમયે રાજપુરોહિત અને રાજગુરુ ત્યાં આવ્યા. તેઓ રાજાને કહેવા લાગ્યા, હે રાજા, આપને આપની કન્યાનો વિવાહ તો કોઈને કોઈની સાથે કરવાનો જ છે, તો પછી આમની સાથે શા માટે વિવાહ કરતા નથી? તેથી આ કુળની રક્ષા જ થવાની છે. આ બ્રાહ્મણ દ્વારા કુળનો વિનાશ થાય તે બરાબર નથી. બ્રહ્માજીએ કહ્યું. આ પ્રમાણે પુરોહિત તેમજ ગુરુના વચન સાંભળીને બુદ્ધિમાન રાજાએ પોતાના કુળની રક્ષા માટે પોતાની કન્યાને વસ્ત્ર, આભૂષણ વગેરેથી અલંકૃત કરીને મુનિને આપી. મુનિએ પણ વિધિપૂર્વક પદ્માની સાથે વિવાહ કર્યો. અત્યંત પ્રસન્ન થઈને રાજાની વિદાય લીધી, પોતાના આશ્રમે ગયા. આ શોકમાં જ રાજા રાજપાટ છોડીને વનમાં ચાલ્યો ગયો. રાણી પણ વનમાં ચાલી. પતિ અને કન્યાનું સ્મરણ કરતા રાણીનું મૃત્યુ થયું. રાજા વગર ઘરના કુટુંબીજનો, નોકર ચાકર વગેરે દુઃખી થવા લાગ્યા. રાજા અનરણ્ય વનમાં જઈને તપ કરતા ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. અંતે શિવલોકને પ્રાપ્ત થયો. અનરણ્યના મોટા પુત્ર કીર્તિમાન રાજ્ય કરવા લાગ્યા. વશિષ્ઠે કહ્યું, હે હિમાલય રાજ, આ પ્રમાણે અનરણ્ય રાજાએ પોતાની કન્યાને આપી કુળ, ધન વગેરેનું રક્ષણ કર્યું. તેથી પણ પોતાની કન્યા શિવને અર્પણ કરીને બધા દેવતાઓને તમારા આધીન કરી લો. ઓમ નમઃ શિવાય.